આજના દિવસની શરૂઆત થઈ ગણપતિ બાપાના દર્શન અને આશીર્વાદની સાથે. દર્શન કરી અને સ્ટુડિયોએ પહોંચ્યો ત્યાં આફ્રિકાના એક ક્લાયન્ટ આવ્યા હતા. એમને કરવાનું હતું પિયર્સિંગ ડન કરી અને મેં સ્ટાર્ટ કર્યું છે એક શ્લોક વાળું ટેટુ. મારી બાજુના સેટઅપમાં આર્ટિસ્ટ બનાવતા હતા એક ત્રિશુલ વાળું ટેટુ. મારું અડધું શ્લોક વાળું ટેટુ પૂરું થયું ત્યાં એમનું ટેટુ કમ્પ્લીટ થઈ ગયું અને પછી એ મંગાવી અમે ચા. ક્લાયન્ટનું આફ્ટર કેરનું કન્સલ્ટિંગ ચાલતું હતું ત્યાં બીજી એક ઇન્ક્વાયરી આવી હતી આર્મ્સ બેન્ડ ટેટુ માટેની. પોરબંદરથી આવેલા ક્લાયન્ટનું શ્લોકનું ટેટુ કમ્પ્લીટ થઈ ગયું છે. ત્યાર પછી મારા આર્ટિસ્ટે સીઝર અને કોમ વાળું ટેટુ કમ્પ્લીટ કર્યું અને મેં સ્ટાર્ટ કર્યું આર્મ્સ બેન્ડ ટેટુ સાંજની ચાની સાથે. આર્મ્સ બેન્ડ ચાલુ હતું ત્યારે ઇન્ક્વાયરીઓ ઘણી બધી આવી હતી. આર્મ્સ બેન્ડ ટેટુમાં બાય વન ગેટ વન ફ્રીની ઓફર ચાલુ જ છે તો અત્યારે જ તમારું બુકિંગ કરાવો. ફાઇનલી ટેટુ કમ્પ્લીટ થઈ ગયું છે આર્મ્સ બેન્ડ ટેટુ. ક્રિષ્ના નામવાળા ટેટુની લાસ્ટ અપોઇન્ટમેન્ટ પૂરી કરીને હું નીકળી ગયો ઘર માટે અને રસ્તામાં મેં ઘણા બધા ગણપતિ બાપાના દર્શન કર્યા. વિડીયોમાં તમારા એરિયાના જો ગણપતિ બાપા હોય તો કમેન્ટમાં મને ગણપતિ બાપા મોર્ય જરૂર લખજો. તો